નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સર્વસુલભ શિક્ષણ અને હું છું બજાણિયા ગૌરાંગ. તો આપણે ધોરણ 10નો અભ્યાસ વિગતવાર કરીશું. હવે આપણે શીખાતા કે શૂન્યનો ગુણાકાર અને સરવાળા આધારિત પ્રશ્નો. તો મેં એમાં કીધું હતું કે એમાં બે પ્રકાર પડે છે, બરોબર. એક હતો આ અને બીજો હતો આ. એમાં પહેલો પ્રકાર આપણે શીખી ગયા કે શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. તો એમાં શું હોય કે તમને શું આપ્યું હોય કે શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો એવા પ્રશ્ન પૂછે, જેમાં તમને શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા શું કરવાનું હોય, શોધવાનું હોય, બરોબર. એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધો. હવે અહીંયા પ્રશ્ન શું થશે, ઊંધો થશે કે અહીંયા દ્વિઘાત સમીકરણ મેળવો. એટલે તમને શું આપેલું છે, કાં તો શૂન્યો આપેલા હશે, કાં તો એવું કહેશે કે શૂન્યનો સરવાળો આ છે અને શૂન્યનો ગુણાકાર આ છે, અને પછી એના પરથી તમે જે છે દ્વિઘાત સમીકરણ મેળવો. તો એમાં 2-3 રીત છે જે આપણે વારાફરતી જોઈશું, પછી તમને જે યોગ્ય લાગે એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની રહેશે. ઓકે, તો ચાલો આપણે એ તરફ એક એક્ઝામ્પલથી સમજીએ કે દ્વિઘાત સમીકરણ કઈ રીતે મેળવવું જ્યારે તમને શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર આપેલો અથવા તો તમને શૂન્યો આપેલા હોય. તો દ્વિઘાત સમીકરણ મેળવવા અથવા દ્વિઘાત બહુપદી મેળવવા માટે એક તમારી બુકમાં આ રીતનું આપેલું છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ પ્લસ સી. એટલે આ શું કે દ્વિઘાત બહુપદી દ્વિઘાત સમીકરણ બરાબર 0 થાય તો સમીકરણ થઈ જાય. સમીકરણ બનવા માટેની મહત્તમ મોટી શરત શું કે બરાબર 0 થવું જોઈએ, એટલે કે સમતાની નિશાની હોવી જોઈએ. અને આના બરાબર આવું કંઈક છે કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. એટલે કે આલ્ફા વત્તા બીટા શું છે, આ શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, જ્યારે આ શું છે શૂન્યનો ગુણાકાર છે, બરોબર. એક આ સૂત્રનો તમે સીધો ઉપયોગ કરી શકો કે જ્યારે તમારી પાસે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય ત્યારે, એટલે તમને દ્વિઘાત સમીકરણ મળી ગયું કહેવાય. અને અહીં કે શું છે, કંઈક સંખ્યા એની જોડે ગુણાય છે. કે શું છે, કોઈ વાસ્તવિક સંખ્યા જે એની જોડે ગુણાય છે. એક તમે એવી રીતે લઈ શકો કે શૂન્યતર વાસ્તવિક કે માટે, બરોબર, કે કોઈ શૂન્ય સિવાયની કોઈ સંખ્યા એને જોડે ગુણાય છે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરશું એ આપણે ઉદાહરણથી સમજીશું કે એક ઉદાહરણને કેટલી રીતે શીખી શકાય. પણ આ એક આને તમે સૂત્ર તરીકે લઈ શકો કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ પ્લસ કે આલ્ફા ઇન્ટુ બીટા. એક આનો સીધો તમે ઉપયોગ કરી શકો છો જો ફાવે તો. ચાલો આપણે ઉદાહરણથી સમજીએ. અહીં શું કીધું, શૂન્યોનો સરવાળો, જેના શૂન્યનો સરવાળો ગુણાકાર અનુક્રમે શબ્દ વાપરે, એટલે જો જ્યાં પહેલા જેની વાત થઈ ને પહેલું હોય ને બીજા જેની વાત થઈ ને બીજાની કિંમત હોય, બરોબર, તેવું દ્વિઘાત બહુપદી મેળવો. તો પહેલા આપણને શું કીધું, શૂન્યનો સરવાળો, તો આલ્ફા વત્તા બીટા કેટલા છે, -3. અને આપણને કીધું કે શૂન્યનો ગુણાકાર શું આપ્યું છે, 2. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા, 2. હવે શૂન્યનો સરવાળાનું સૂત્ર શું હતું કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. તો હવે આ બંનેની કિંમતો સરખાવો કે -3 બરાબર -b/a. તો જો અહીંયા છેદમાં કઈ ન હોય તો એક હોય, જો સમજો માઇનસ માઇનસ અહીંયા તો શું થઈ જાય પ્લસ. હવે જો છેદ છે ને એ છેદની કિંમત જ હોય. હવે અહીં છેદ કોણ છે એ, તો એના છેદ સામે જે કઈ કિંમત છે ને એ એની કિંમત બને, તો એની કિંમત શું બનશે, 1 બનશે. હવે અહીં -b હતો તો એની કિંમત શું બને, -3. તો માઇનસ માઇનસ અહીંયા શું થઈ જાય પ્લસ, કારણ કે બંને માઇનસ હતા તો શું થઈ જાય, આના ઉડી જવાના છે. તો b ની કિંમત શું બની જાય છે, 3. એવો નિયમ છે કે જ્યારે બંને જોડે માઇનસ હોય અથવા તો અંશ અને છેદ માઇનસ બને એટલે એ માઇનસની નિશાની ઉડી જાય. જ્યારે બેકી સંખ્યામાં માઇનસની નિશાની આવે એટલે સમજી જવાનું કે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. તો બીની કિંમત મળી ગઈ. એક આ રીતે જઈ શકે. બીજું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર b, તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થતું, c/a. તો અહીં આ બંને શું છે, સરખાવા બંનેને કે 2 બરાબર c/a. તો એની કિંમત તો ખબર જ છે કે 1 છે, તો c ની કિંમત શું બની જાય, ઓટોમેટિકલી 2 બની જાય છે.
તો હવે તમે સીધું એક આમ મૂકી શકો કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ પ્લસ સી. આ શું હોય તમારું સાદું સમીકરણ, બરોબર. બરાબર શું હતું કે એની જોડે કંઈક આપણે હતું કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, આવું કંઈક હતું, બરોબર. પણ આપણે તો શું જોતું હતું, સમીકરણ જોતું હતું. તો આપણું સમીકરણ શું બનશે? હવે આનો કોઈ અહીંયા ઉપયોગ રહેશે નહીં. કેમ? કારણ કે આપણે આનો ડાયરેક્ટ ઉપયોગ કરેલો નથી. તો આને હું અત્યારે રબ કરી દઉં, મીન્સ નીકાળી દઉં છું. હવે આપણે શું કીધું, એની કિંમત આપણી જોડે છે કેટલી છે? તો એની જગ્યાએ એની કિંમત મૂકો તો અહીં શું વધે? એક્સ સ્ક્વેર. હવે અહીં કીધું બીની કિંમત કેટલી છે? 3, તો 3x. સીની કિંમત કેટલી છે? તો કે 2, તો કે 2, બરાબર. તો પી ઓફ એક્સ બરાબર શું આવ્યું? એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 2. આપેલ શરતોને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી છે. આ શું છે? દ્વિઘાત બહુપદી બને છે. દ્વિઘાત બહુપદી, આ તમારો જવાબ બને છે. હવે વાત આવી બીજી રીતે. તો એ કે વાળું મેં હમણાં જે સૂત્ર વાપર્યું હતું એ શું કે એને અનુરૂપ કોઈ બીજી બહુપદી બને છે. મતલબ કે શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા, એને ગુણાથી કોઈ સંખ્યા બનતી હોય એવું બની શકે, બરોબર. તો ચાલો આપણે એ તપાસીએ. આ જ દાખલાને એ રીતે લઈએ કે શું હતો કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા કેટલો આપ્યો તો -3, બરોબર. આ બીજી રીત ચાલુ થાય છે. 2 મિનિટ એક હેડિંગ આપી દેવી એટલે આપણને ખબર પડે. રીત 2, બરોબર. રીત 2 માં શું કરવાનું છે આપણે જોઈ લેવી. આપણને આપ્યું હતું શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા કેટલો આપ્યો તો -3. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલો આપ્યો તો આપણને 2. હવે મેં તમને કીધું હતું કે સીધા સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. કઈ રીતે? જો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ પ્લસ સી બરાબર આવું હતું કે કાઉન્સમાં એવું હતું એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ ગુણ્યાકારમાં વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, બરોબર. આવું હતું સૂત્ર. તો આ સૂત્રનો સીધો ઉપયોગ કરો. કઈ રીતે ઉપયોગ કરશો? તો અહીં તમને શૂન્યનો સરવાળો આપ્યો છે. હા, તો કે આલ્ફા પ્લસ બીટા કેટલો ભાઈ? -3. તો અહીં મૂકો કે અને આને એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ ને બી એક્સ પ્લસ સી ને શું તમે પી ઓફ એક્સ જ કહી શકો, બરોબર. તો એક્સ સ્ક્વેરની કિંમત કેટલી હતી આપણને ખબર નથી. એક્સ સ્ક્વેરની આગળ કંઈ આવે નહીં. હવે આલ્ફા વત્તા બીટાની કિંમત આપી હતી. તો જો આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી આપી હતી? -3. તો લખો કાઉન્સમાં -3 અને કાઉન્સ પૂરો એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત હતી તો કે 2. હા, પૂરું. લો કે હવે શું થાય? એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ અહીંયા +3x વત્તા 2. લો આવી ગયું એને સમીકરણ. હવે તમે આને સમજો કે તમારે દ્વિઘાત બહુપદીમાં કન્વર્ટ કરવું અથવા તમારે આ તમારી દ્વિઘાત બહુપદી છે, બરોબર. જે અંદર આવ્યો એ જ તમારો જવાબ બની ગયો. પણ હવે એને સમીકરણમાં કન્વર્ટ કરવું હોય તો અહીં ફરીથી આપણે લઈ લેવાનું કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા સમીકરણ બનવાની શરત. તો શું થશે? 0 લો એટલે એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 2 બરાબર 0 થઈ જાય. હવે એમ ના પૂછતા સર કે આ કે ક્યાં ગયો? તો કે નું કંઈ નથી કે જ્યારે તમે અહીંયા 0 મૂકો અને અહીંયા કે એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 2 થાય તો કે અહીંયા છેદમાં જતા 0 બની જાય છે. એટલે તમારું સીધું સમીકરણ આ આવી ગયું. ઓકે, તો આ રીતે પણ એક જવાબ બની શકે છે. અને એક જનરલી બધા એક ત્રીજી રીત છે કે જનરલી બધા કે લઈને કે ધારીને ચાલતા હોય છે. જો અહીં ધારવાની કંઈ જરૂર નથી. તમે સીધું આ સૂત્ર જ છે મેઇન, આ ઉપયોગ કરી નાખો 2 માર્કમાં તો કોઈ તકલીફ નહીં, ક્યાંય કોઈ ખોટું ન પડે. તમારી બુક પણ આ જ પ્રિફર કરે છે, કરી શકો છો, બરોબર.
પણ જ્યારે છેલ્લે આવું સમીકરણમાં કન્વર્ટ કરીને તમારે બતાડી દેવાનું, એટલે એને અનુરૂપ તમારે બતાડી દેવાનું રહેશે. અથવા જે મેં પહેલી રીત કરી આ રીત નંબર 1 એ પણ તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, પછી આને x સ્ક્વેર બી સાથે સરખાવો તો તમને જો x નો a ની કિંમત અહીં 1 મળે, b ની 3 મળે અને c ની 2 જ મળે. એ જ કિંમત મળશે જે અહીંયા મળે છે આગળ મળતી. હવે રીત નંબર 3 ની વાત કરી. બધા જનરલી કે બધી બીજી જગ્યાએ ક્યાંક બીજા રિસોર્સમાં કે ક્યાંક હોય છે કે કે ધારીને કરતા હોય છે. હવે રીત નંબર 3 ની વાત કરી. હવે રીત નંબર 3 ની વાત કરી તો એમાં આપણને કીધું હતું કે શૂન્યનો સરવાળો એ જ સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર શું હતું? -3. અને એનું સૂત્ર શું થાય? પહેલા આપણે એમ કરી, પહેલા સૂત્ર જ મૂકી. સૂત્ર શું છે? -b/a. અને હવે એની કિંમત કેટલી આપી હતી આપણને? -3. ચાલો હવે આ બંનેને સરખાવો. માઇનસ, હવે આ બધા બરાબર તમારે શું લેવાનું છે? કે જો આના છેદમાં કંઈ ન હોય તો શું હોય? 1 તો હોય. હવે લોકો શું કરે છે કે -b/3 આવે છે એના બરાબર કે લે છે અને શું કરે છે? આને આના છેદમાં લાવે છે. હવે આ અહીંયા ઇન્ટરચેન્જ કરે છે અને આને અહીંયા ઉપર લઈ જાય. એટલે બરાબરની ઓલી બાજુ જો એક નિયમ છે કે જે બરાબરની ઓલી બાજુ જો ભાગાકારમાં હોય ને બરાબરની ઓલી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય, અને બરાબરનું પહેલી બાજુ જે ગુણાકારમાં હોય ને આ બાજુ આવે તો એ ભાગાકારમાં થઈ જાય. તો આવું બની જાય છે, ઇન્ટરચેન્જ કરે છે. એક છે એના છેદમાં 1 બરાબર કે, એક આવું લે છે. પછી શું કરે છે? સામે કે બનાવે છે તો અહીંયા બી ની કિંમત શું બની જાય? 3 કે. શું કામ? માઇનસ માઇનસ અહીં કટ થઈને પ્લસ થઈ જાય. 3 સામે ગુણાય 3 કે. અહીંયા એ બરાબર કે, એક આ રીત છે. બરાબર. હવે આ થોડી ટિપિકલ છે, બધા વાપરતા હોય છે, જેને જે પ્રિફર કરવી હોય. અહીં તમારા માટે રિસોર્સ બધા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, તમારા માટેની ચેનલ છે. તમારે જે કંઈ અનુકૂળ આવે, જેને જે સમજાય રીત વાપરી શકો છો. પણ હું પ્રિફર કરું છું ગમે એક રીત પકડજો, 3 રીત શીખવી જરૂરી નથી. એક ત્રણેય પહેલાં શાંતિથી જોઈ લો તમે. તમને જે અનુકૂળ લાગે, તમને જે સહેલી પડે એ રીત તમે લઈ શકો છો. પછી હવે સી માટે આવ્યું તો સીમાં શું છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. હવે કિંમત મૂકો એની શું હતી? તો કે 2 બરાબર કે લઈ લો. હાલો, તો અહીંયા એ જ પોઝિશન થશે. સીના છેદમાં 2, અહીં કંઈ નથી, છેદમાં 1 તો હોય. સીના છેદમાં 2 બરાબર કે, અને અહીંયા એના છેદમાં 1 બરાબર કે. તો આ સ્ટેપ સીધું નીકળી જાય, કારણ કે આપણે આગળ ફાઇન્ડ કરી ચૂક્યા છે, એટલે મતલબ એને શોધી ચૂક્યા છે કે એની કિંમત 1 કે થાય. તો કોઈ વાંધો નથી. તો સી ની કિંમત શું થશે? અહીં 2 કે. લો, મળી ગઈ. હવે પી ઓફ એક્સ બરાબર શું થાય? તો કે x² + bx + c. એની કિંમત શું આવી? એની કિંમત કે હતી તો મૂકો kx². બી ની કિંમત શું હતી? 3k તો 3kx. સી ની કિંમત શું હતી? 2k તો 2k. બધામાં કે શું હતો? કોમન હતો, તો કે ને કોમન કાઢતા હતા. અહીંયા શું હતું? કાઉન્સમાં x² + 3x + 2. આ તમારું પી ઓફ એક્સ એટલે દ્વિઘાત બહુપદી મળી ગઈ. અને આને બરાબર પાછું 0 લઈ લો એટલે હમણાં આગળ જે સ્ટેપ આવ્યું, જો પી ઓફ એક્સ બરાબર 0 લેતા અહીં મૂકો એટલે કે પાછો ક્યાં જતો રહે? અહીંયા છેદમાં જતો રહે. છેદમાં જાય એટલે 0 થઈ જાય. પાછું તમને સમીકરણ મળી જ જવાનું છે. જો પી ઓફ એક્સ બરાબર 0 લો એટલે 3x² + 3x + 2 તમારો જવાબ બને છે. તો તમારો મેઇન જવાબ આ છે. આને દ્વિઘાત બહુપદી કહેવાય, બાકી કોઈને દ્વિઘાત બહુપદી કહેવાય નહીં. ઓકે, યાદ રહી ગયું? તો આ 3 રીત જેનાથી તમે બહુપદીનું દ્વિઘાત બહુપદી મેળવી શકો અથવા તો દ્વિઘાત સમીકરણ મેળવી શકો છો.